સુરત શહેરમાં ચોક બજાર પોલીસ સ્ટેશનની સગીર વયની બાળાને લગ્નની લાલચ આપી અપહરણ કરનાર આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી પકડી પાડીને ગુનો ડિટેક્ટ કરતી ચોક બજાર પોલીસ સ્ટેશન સર્વેલન્સની ટીમ ચોક બજાર પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં સગીર વયના બાળકોના અપહરણ સંબંધી દાખલ થયેલ ગંભીર ગુનાઓના આરોપીને પકડવા માટે ચોક બજાર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસડી રાટડા સાહેબના સૂચના અને માર્ગદર્શનથી સર્વેલન્સ સ્ટાફના માણસો બાળકો તથા મહિલા અંગે દાખલ થયેલ ગુનાના આરોપીને પકડવા માટે જ્યારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફરિયાદી વેડ રોડ ઉપર 4 સંતાનો સાથે રહેતો હતો, જે ફરિયાદી રહેણાંકના ઘરેથી તારીખ 5/4/2026ના રોજ સાંજના 4 વાગ્યાથી 4:30 વાગ્યા દરમિયાન ફરિયાદીની સગીર વયની દીકરી ઉંમર 17 વર્ષની પાણીપુરી ખાવા માટે જાઉં છું તેમ કહીને ચાલી ગયેલ, જેથી કોઈ અજાણ્યો ઈસમ તેને લલચાવી ફોસલાવીને કાયદેસરના વાલી પીપળામાં અપહરણ કરીને લઈ ગયેલ, જેથી ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ હતો. ચોક બજાર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવીને ગુનાવાળી જગ્યાના આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરીને ફરિયાદીના સગા સંબંધીઓની પૂછપરછ કરીને તપાસ કરતા તારીખ 13/4/2026ના રોજ ભોગ બનનાર સગીરાને મળી આવતા તેની પૂછપરછ કરીને તપાસ કરતા આરોપી મુકેશ સુરેશ ધાડુકે ભોગ બનનારને લગ્નની લાલચ આપી અપહરણ કરીને લઈ ગયેલ હોવાનું જણાવેલ, જેથી તાત્કાલિક પોલીસે શોધખોળ ચાલુ કરી અને સર્વેલન્સ સ્ટાફના માણસોને ખબર પડી કે તે આરોપી મહારાષ્ટ્ર છે. તેથી ચોક બજાર પોલીસ સ્ટેશનની એક ટીમ મહારાષ્ટ્ર ખાતે તપાસમાં ગઈ અને મહારાષ્ટ્રથી જઈને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસને આધારે મુકેશ સુરેશ ધાડુકે ઉંમર 25, ધંધો છૂટક મજૂરીનો અને રહેવાસી ચીખલી જિલ્લા મહારાષ્ટ્રવાળાને ઝડપીને પ્રશંસનીય કામગીરી ચોક બજાર પોલીસે કરીને ગુનો ડિટેક્ટ કર્યો. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.